વહાલા ભક્તજનો, ધર્મકુળ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવે આચાર્ય શ્રી 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, વાલા ભક્તજનો, મોક્ષ અને કલ્યાણની વાત આપણે ક્યાં સુધી સમજવા નહીં પ્રયત્ન કરીએ. હવે તો આપણું જીવન પણ 70 વર્ષ થઈ ગયું, 60થી 70 વર્ષનું. ક્યાં સુધી આ બધી બાબતોની આપણે ઊંડાણપૂર્વક અને જણાવટપૂર્વક વાતો નહીં કરીએ. કારણ કે પરમાત્મા આ ધરતી ઉપર આવી અને કલ્યાણની વાત જે આપણને આપી છે, ધર્મકુળને રાજી કરવાથી કલ્યાણ થાય. વાલા ભક્તજનો, ગઢડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતની અંદર બધા વાંચજો. શાસ્ત્રોના પ્રમાણ આપીને આપણે વાત કરવાની છે વાલા ભક્તો. કે ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય છે. વાલા ભક્તજનો, ગઢડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતની અંદર જ ધર્મકુળનું શા માટે લખવામાં આવ્યું? એટલા માટે લખવામાં આવ્યું કે ધર્મકુળ સ્વયં ભગવાનના સ્થાને છે, ભગવાનના સ્થાને છે. વાલા ભક્તજનો, મહારાજ મનુષ્ય રૂપે હતા અને ત્યારે જે સુખ મળતું એવું નથી. એ સુખ આજે પણ મળે છે, એ સુખ આજે પણ મળે છે ધર્મકુળના દર્શન કરતા. વાલા ભક્તજનો, કેટલી દયા, કેટલું તપ કરે. આ સત્સંગને સુખિયા કરવા માટે માતોશ્રી કેટલા વર્ષોથી તપ કરે છે. વાલા ભક્તજનો, પોતાના દીકરાઓને સુખી કરવા. અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શાસ્ત્ર સંમત વાત સિવાય ક્યારેય બીજી વાત નથી કરતા. જે ભગવાન સ્વામિનારાયણ કહી ગયા એ જ આપણને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પીરસી રહ્યા છે, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પીરસી રહ્યા છે. વાલા ભક્તજનો, રખે ને કાંઈ ભૂલ ન થાય, રખે ને કાંઈ ભૂલ ન થાય. બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું. વાલા ભક્તજનો, આ ધર્મકુળનો જો ભૂલમાં પણ ત્યાગ થાય ને વાલા ભક્તો, તો યાદ રાખજો, મોક્ષમાં ખામી રહી જાય, મોક્ષમાં ખામી રહી જાય. કારણ કે આ ધર્મકુળની આરતી ભગવાન સ્વામિનારાયણે સ્વયં ઉતારી છે અને ગાદીએ આરૂઢ કર્યા છે. વાલા ભક્તજનો, આપણા મોક્ષ અને કલ્યાણની વાતો કાયમ રાત્રિ દિવસ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ચિંતા કરે છે, ચિંતા કરે છે. આપણા કલ્યાણ માટે, આપણા કલ્યાણ માટે. ઓ વાલા ભક્તજનો, એટલે માટે સૌ ધર્મકુળ માનજો, રહેજો એના વચને.